નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે પ્રશ્નપત્ર 2 સામાજિક વિજ્ઞાન ગાલાનું પ્રશ્નપત્ર 2 છે. આ વિભાગ એની વાત કરવાના છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં છે તે બાળકોને ઓલ ધ બેસ્ટ. ફેબ્રુઆરીમાં એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. આપણે બધા જ પ્રશ્નપત્રના વિભાગ એના સોલ્યુશન રાખવાના છે. એ પહેલાં વિદ્યાર્થીઓ તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. વિભાગ એથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તો વિભાગ એની વાત કરીએ તો યોગ્ય જોડકા જોડો. મદ્રશ્યો કોળી નૃત્ય છે. બૃહદેશ્વરનું મંદિર તમે જાઓ તો થંજાવુરમાં તમને જોવા મળશે. ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલો વન્યજીવ ચિત્તો છે. પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોઈ હોય તો એ સૂર્ય છે. અને ગરમ પાણીના ઝરણા તમને જોવા મળશે ટુવા, તુલસીશ્યામ વગેરે જગ્યાએ જોવા મળશે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો કુતુબુદ્દીન ઐબક દિલ્હીમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. આ વિધાન સાચું છે. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા. આ વિધાનમાં આપણે સમજીએ તો હિન્દી આવતું નથી, એટલા માટે આ વિધાન ખોટું છે. ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ, તો એ વિધાન સાચું છે. યુનાઇટેડ નેશન ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કરાયું છે. આ વિધાન પણ સાચું છે. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે, તો આ વિધાન પણ સાચું છે. વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય છે. ઈસવીસન ખાલજગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો હતો તો 1972માં. ભારતમાં ખાલજગ્યા કૃષિ ક્ષેત્ર હજુ પણ વરસાદ પર આધાર રાખે છે, તો 2/3. ભારતના પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં ખાલજગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે, તો તળાવો દ્વારા વધારે થાય છે. સેમ આપણે જોઈએ તો વેપાર તુલનાને હકારાત્મક બનાવવા માટે સરકારે ખાલજગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ કર્યો છે. ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે, તો પુરાતત્વ ખાતાને સોંપ્યું છે. ઓડિશાની કઈ નદી મુક્ત ત્રિકોણ પ્રદેશ ધરાવે છે, તો મહાનદી. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે, તો પંજાબ. નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો, તો ધાતુઓનું ખોદકામ. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે, તો બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે. ભારતમાં કયા 3 પ્રકારના રેલવે માર્ગો જોવા મળે છે, તો બ્રોડ ગેજ, મીટર ગેજ, નેરો ગેજ. ભારતને કુલ કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે, તો 7,516 કિલોમીટર. ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે, તો માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાય છે, તો બજાર પદ્ધતિમાં વ્યક્તિની આર્થિક સ્વતંત્રતા જળવાય છે. આ હતું પ્રશ્ન નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન. આવી રીતે પ્રશ્ન નંબર 3, 4, 5, 6 આપણે બધાના સોલ્યુશન મૂકીશું. પણ વિદ્યાર્થી મિત્રો, તમે કયા શાળામાં અભ્યાસ કરો છો તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.